અને એક્સક્લુઝિવ પમ્પિંગ કરી શકાય કે ઇટ્સ અ વેરી નેચરલ મોમ ને બેબી સેપરેટ છે કોઈ 8 times a day તમારે પમ્પ કરવું જોઈએ. એની ઇફેક્ટ મિલ્ક સપ્લાય પર પડી શકે છે. લેચિંગ ઇઝ અ ડિફરન્ટ એન્ડ નેચરલ Also the output depends on a lot of factors. એટલે So, બેબીને જોઈને જે ઇમોશન્સ આવે Exactly. bonding આવે. ઓકે, બીઈંગ અ લેક્ટેશન કન્સલ્ટન્ટ, ડોક્ટર રીમા મને એક સમજાવો કે દિવસમાં બ્રેસ્ટ પમ્પ નો યુઝ કેટલી વાર કરી શકાય અને એક્સક્લુઝિવ પમ્પિંગ કરી શકાય કે નહીં? મિલ્ક સપ્લાય બરાબર છે, મિલ્ક ફ્લો બરાબર છે, પણ સમહાઉ મોમ ને બેબી સેપરેટ છે કોઈ બી રીઝન થી, તો એક્સક્લુઝિવ પમ્પ ઇટ ઇઝ એડવાઇઝેબલ? so of course એટલે મોમ અને બેબી સેપરેટેડ છે કે પછી લોંગ NICU સ્ટે છે કે પછી એવું બધું હોય તો 110% એક્સક્લુઝિવ પમ્પિંગ તમે કરી શકો. બટ અગેન એઝ આઈ સેડ ઇટ્સ અ વેરી નેચરલ થિંગ, એટલે તમારે જેટલું બને એટલું લેચિંગ કરાવો વુડ બી માય ફર્સ્ટ એડવાઇસ. પણ અગર કોઈ કારણસર તમારે એક્સક્લુઝિવ પમ્પિંગ પર જવું પડે તો ઓફકોર્સ યુ કેન ડુ ઇટ. એ અગેન ધ નંબર ઓફ ફીડ્સ જેવી રીતે તમે કરી શકો, એટલે રફલી 8 times a day તમારે પમ્પ કરવું જોઈએ, 15 to 20 minutes compulsory. Also the output depends on a lot of factors like મેં કીધું એમ પ્રીટર્મ, ટર્મ બેબી, બર્થ વેટ કેટલું છે, જોન્ડિસ છે નથી, એટલે મધર સવારે પમ્પ કરે છે, રાત્રે પમ્પ કરે છે, ન્યુટ્રિશનલ લેવલ શું છે, અગર થોડી બી મધર ડિહાઇડ્રેટેડ છે તો મિલ્ક આઉટપુટ ઓછું થશે. બટ સ્ટીલ ઓન એન એવરેજ તમે એક પમ્પિંગ સેશનમાં 60 to 100 ml જેટલું પમ્પ કરી શકો. ઓકે, એટલે 15 to 20 minutes it's good enough. Good enough, Right? But of course with the correct size of the pump. Yes. And the nipple. Basically nipple should move very freely inside and vacuum should be good enough. It should not be painful. અચ્છા, તો હવે આમાં એક ક્વેશ્ચન્સ એ આવે છે કે એની ઇફેક્ટ મિલ્ક સપ્લાય પર પડી શકે છે. લેચિંગ ઇઝ અ ડિફરન્ટ એન્ડ નેચરલ થિંગ, જેવું તમે કીધું, રાઈટ? એક બ્રેઇનને સિગ્નલ છે ઓટોમેટિક. પણ અગર બ્રેસ્ટ પંપ જ યુઝ કરે છે અથવા મેક્સિમમ ટાઈમ યુઝ કરે છે તો મિલ્ક સપ્લાય ઓછું થઈ શકે? એટલે pumping will help Pumping because will it's help, a it's a manually a બોડીને સિગ્નલ્સ આપી જ રહ્યું છે to produce more milk. ઓકે, So demand and supply will be maintained. એટલે એવું ના થાય કે તમે પમ્પિંગ કરો તો, બટ ઓફકોર્સ એટલે બોન્ડિંગ વિથ ધ ચાઇલ્ડ, લેચિંગ, ગિવિંગ ટાઈમ, ટોકિંગ ટુ ધ ચાઇલ્ડ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ યોર ફ્લો. એટલે તમે અગર એકદમ સેપરેટ જ છો અને ખાલી પમ્પ કરો છો તો ઓફકોર્સ ઇટ વિલ રિડ્યુસ બીકોઝ ઓલ ધીસ ઇઝ હોર્મોન ડિપેન્ડન્ટ. યસ યસ યસ. એટલે So- બેબીને જોઈને જે ઇમોશન્સ આવે, Exactly, બોન્ડિંગ આવે, એ exactly. તમારા મિલ્ક ફ્લો પર ડેફિનેટલી 100%. પોઝિટિવ ઇમ્પેક્ટ કરે. 100%. Yes.